કોઈ રહેવા જોઈએ નહીં. ખાલી જે સંશો કામ કરવા માટે બોલાવ્યા છે એ જ પોતે હાજર, બાકીના તમામે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. સ્ટેજની બાજુમાં કોઈએ ફોટોગ્રાફ માટે આવવાનું નથી. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી. અહીં આપણે થોડી જ વારમાં સંત સંમેલન, સંત સભાનું થવા જઈ રહ્યું છે. આ સંમેલનની અંદર, સભાની અંદર દીપ પ્રાગટ્ય કરી અને આ સભાનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ પધારેલા દરેક સંતો મહંતોનું આપણે ફૂલહારથી સ્વાગતભાઈ આદરોજા, પ્રાણજીવનભાઈ, ભાણજીભાઈ અગારા, બાબુભાઈ નથુભાઈ અગારા, જેતપર જયંતિભાઈ, ટોપણભાઈ અગારા, દુર્લભજીભાઈ, નંદલાલભાઈ. એ ઉપરાંત જે માતાજી પધારેલ છે તેમનું સન્માન કરવા માટે બે ત્રણ બહેનોના નામ લઉં છું. એવો પણ અહીંયા હાજર રહે. કંચનબેન રામજીભાઈ આદરોજા, શાંતાબેન ગોવિંદભાઈ અગારા, ગીતાબેન માવજીભાઈ આદરોજા અને ગીતાબેન મહાદેવભાઈ આદરોજાને વિનંતી કરું કે કાર્યક્રમની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકશી. તો દરેક સંતોને વિનંતી કે પોતે બધા દીપ પ્રાગટ્યમાં કોટી સંપ્રભા નિર્વિઘ્નમ કુરુમે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. આ દીપની જ્યોતિ પ્રગટાવી અને આપણે ઈશ્વર પાસે એટલું માગીએ કે જેમ દીપકની જ્યોતિ ઝગમગે છે એવી રીતે. જય સિયારામ. જ્યારે સંતોની ધર્મસભા પ્રારંભ થઈ ચૂકી હોય, દીપ પ્રાગટ્ય થઈ ગયું હોય, ત્યારે સર્વે યજમાનોને, ભક્તજનોને, સાધુ સંતોને મારી પ્રાર્થના છે કે મંચની આજુબાજુ ઊભો ન રહેવાય, આપણે બેસી જવાય. આ એક સંતોની ગરિમા છે. આ એક સંપ્રદાયના ધર્મસભા માટે આ એક મર્યાદા છે. તો આપ સૌને કરવદ પ્રાર્થના કે છે, આપ સૌ રામ ટેકરીના પરમ સેવકો છો. તો આપ સૌને આપને જ્યાં જગ્યા મળે, અહીં ઘણી આગળ જગ્યા ખાલી છે, આપ પોતાની રીતે આવી અને જગ્યાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે ધર્મસભાનો દોર પ્રારંભ કરીએ. આવો. વર્ણાનામર્થ સંઘાનામ રસનામ સંદછામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દેહેતે ત્રાપત્ય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતये નમઃ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા વર્ણવ રઘુબર વિમલ યશ
14 एक फल चार। बोलिए रामचंद्र भगवान की। गिरनारी महाराजनी, गिरनार पावन तीर्थ धामनी। आज गिरनार क्षेत्रनी अंदर पावन क्षेत्र है जे आ बीजा सिद्ध महापुरुषो विराजमान होय अने जे सिद्ध महापुरुषो आ पावन जग्या में राम लखनदास बापूना समय में जयरे आया विराजमान थई अने आ बधा संतो जयरे आया संतोनी सुंदर संवादों थता અને સંવાદોના માધ્યમથી આ ટેકરી એકતાનું સ્વરૂપ રામ ટેકરીએ આપ્યું છે। એ સમયમાં આ મહાપુરુષોને યાદ કરવા જોઈએ। એ સમયે જે हमारे महापुरुष पूज्यपाद परम श्रद्धेय राम लखनदास बापू कि जेनी सानिध्य में हमारे भीलवाड़ा थी हमारे महात्यागी महापुरुष कि जे सिद्ध महापुरुष केवल लोहा लंगड़ी थी अने प्रसिद्ध नाम अने केवल साकल ऊपर रही अने आ जग्या में दाल बाटी खाता अने स्वयं एवा महापुरुषो दाल बाटी खाई अने महापुरुषोए अहिया आ जग्या में पावन जग्या में आ क्षेत्र ने दीपायु है। आ क्षेत्र ने हमारे गोपालानंद बापू ने याद करवा पड़े आ समय में कि आ समय में जયારે आ महापुरुषों आया बधा एकत्रित थता संवादों थता हमारे महापुरुष गोपालदास जी बापू इस समय में हमारे उत्तर गुजरात ना हमारे जानकीदास जी बापू हमारे डाकोरना सीडी नदी ना हमारे रामचरण दास जी बापू आवा बधा महापुरुषों अने जे हाल हमारे अखाड़ाना निर्मोही अखाड़ाना हमारे अध्यक्ष पण छे अने अखाड़ा परिषदना हमारे महामंत्री पण छे एवा हमारे आज हमारे बीच में राजेंद्र दास जी छे एमना गुरु महाराज नंदराम दास जी महाराज पण आ भूमि नी अंदर आ बधा साक्षीओ छे अने एवा महापुरुषोनी आ भूमि के जेने आ दासे आ बधा महापुरुषोना सानिध्यमां बाळपणने ए एमनी झांखी करी छे। एवी आ पावन जग्या अने एवी पावन जग्याना ए राम लखन दासजी महाराजना 3 परम शिष्यो के राम कृपाल दासजी बापू, शालीराम दासजी बापू अने चतुर्भुज दासजी बापू आ बधा महापुरुषोने मैं सानिध्य साम्યું ત્યારે અમારે આ रामकिशन दासजी विद्यार्थी था। ए घणा खरा एना विद्यार्थीओ बहु मोटी पोस्ट पर गयेला छे अने ए समय में याद करूं तो हमारे सूरत अंबिका आश्रमना माताजी पण आया साक्षी हता ए समय में कि जे राम लखन दास बापू ने ए अवसर थी एवा मानता कि ए अंबिका आश्रम में माताजी नो पण सानिध्य हतो। ए आ एक राम टेकरी एक गिरनार क्षेत्रनी अंदर पहलाना समय में महापुरुषो अहीं जे काई निर्णय लेवा संवाद थई जाय एनो पालन थई जतुं। आ गिरनार क्षेत्र थोड़ी क्षणनी अंदर आपणी वच्चे આપણે અત્યારે આ ક્ષેત્રના અને સાપરડા જેને આપણે કહીએ એવા મુક્તાનંદ બાપુ પણ થોડી ક્ષણમાં આવે છે। ત્યાર પછી મહામંડલેશ્વર
અને અમારી જે મહામંડલેશ્વરની પદવી પણ પ્રાપ્ત કરી અને જેમને માતાજીનું બિરુદ પણ મળ્યું છે એવા કંકેશ્વરી માતાજી પણ થોડી ક્ષણમાં આવે છે. અવસર છે આ 31 દિવસીય અવસર કે જેના યજ્ઞ નારાયણની સાક્ષીની અંદર આ રામ ટેકરીમાં નૂતન મંદિર हमारे राम किशनदास जी बापूना हस्ते आ एक साक्षी में तमारा बधाना साक्षीना माध्यम में आ एक राम टेकरीनी अंदर नूतन हमारे राम दरबार विराजमान थशे. सुंदर भगवान शिवजी विराज छे, गणेश जी, हनुमान जी અને સાથે સાથે તમારા પાવન પરમ ગુરુ हमारे राम लखनदास बापूनी मूर्तिનું સુંદર અનાવરણ વિધિ. आप બધા ભક્તો બહુ ભાગ્યશાળી છો કે એ સમયમાં हमारे राम लखनदास બાપુએ પોતાના ભક્તોને મને બોલતા ઓછું બાપુ, કારણ કે મને ખબર છે બાપુ બોલે ઓછું, પણ જે બોલે ને એ વચન સિદ્ધ થઈ જાય. અને એવી બાપુએ જગ્યાઓ કે જેને સાક્ષી છું કે અમારા મહંત બિરાજમાન છે કે જેમને દાણીધર એમની પણ રામ લખનદાસ બાપુની કૃપા છે. બરોબર ને બાપુ? કે જેને ગોપાલાનંદ બાપુ અને રામ લખનદાસ બાપુ એમને અહીંના વિદ્યાર્થી છે અને એમને એ જગ્યા આપી. બીજી મોરબીમાં જે એક हमारे राम लखनदास बापूनी एक मोरबीમાં પાવન જગ્યા કે જેને રામ ટેકરીની બીજી કોઈ શાખા હોય તો એ મોરબી હતી. આ બધું સ્મરણ છે અત્યારે એ આ જગ્યાનો મહિમા તો જુઓ. અને બાજુમાં ઉના, હાલ પણ આના કરતા વિશેષ જગ્યા ઉનામાં છે. અને હું ઘણી વખત બાપુને કહું છું કે બાપુ હવે ત્યાં દરિયા કિનારે હવે કંઈક વિકસાવવાની જરૂર છે. અને અમારા રાજેન્દ્રદાસજી બાપુ જોડે જ છે પાછા. અને અમારે રાજેન્દ્રદાસજીએ મહામંડલેશ્વરની પદવી અપાઈ છે. જ્યારે મોરારી બાપુની કથા હતી ત્યારે અમારે રાજેન્દ્રદાસજી મહારાજે આ ક્ષેત્રના એવા 11 જે સંસ્થાઓ હતી, સારી સેવાભાવી સંસ્થાઓ કે જેને અમારે રાજેન્દ્રદાસજીએ મોરારી બાપુના હસ્તકમાં આ બધાને મહામંડલેશ્વરની પદવી અપાવી છે. તો આ જગ્યા આ પાવન તીર્થ જગ્યા છે. અને અમારી ધર્મ સભાની પરંપરા છે કે જ્યારે ધર્મ સભા હોય ત્યારે અધ્યક્ષ સ્થાન આપવું જોઈએ. અને અધ્યક્ષ સ્થાન જ્યારે એવી રીતે અમે નિયુક્ત કરીએ કે જે અધ્યક્ષતામાં એ નિપુણ હોય, યોગ્ય હોય. અને એ જ પરંપરા મુજબ અમારે રામ લખનદાસ બાપુના પરમ મિત્ર કહું એવા ભીલવાડાના મહારાજ શ્રીના પરમ શિષ્ય મહાત્યાગી हमारे राम लखनदास जी बापू ने આજની ધર્મ સભાના અધ્યક્ષ તરીકે આજના અમારે સાધુ સંત બંને પાકના સાધુ સંતો આજ એમને हमारे लक्ष्मणदासजी बापू ने अध्यक्षता આપે છે. તો એમને हमारे માળા हमारे રાજેન્દ્રદાસજી બાપુ અને સાલો ભાડ છે हमारे નર્મદા મંડળના हमारे શ્રીમાન શ્રી રામદાસજી બાપુ એ પુષ્પહાર આપે અને સાલો ઢાળી અને हमारे રાજેન્દ્રદાસજી બાપુ એમને અધ્યક્ષ સ્થાને આજ અમે નિયુક્ત કરીએ. જ્યારે આવી ધર્મ સભા હોય, સંતોના જ્યારે હોય ને તો આપણે બીજું તો કાંઈ કરી નહીં શકાય. આપણે આશીર્વાદ તો ન આપી શકાય. આપણે આશીર્વાદ સંતોના લેવા પડે. એટલે ઘણા આમ હાથ કરીને કરે, એ હાથ અમારા આશીર્વાદ તમારા લેવા નથી. તમે હાથ નીચે રાખો, તાળી વગાડવી જોઈએ, 2 હાથની તાળી. અને અમારા પૂજ્યપાદ બદ્રીનાથ બાપા કહેતા કે જે 2 હાથની તાળી વગાડશે એના હાથમાં કોઈ લક્ષ્મી નહીં ખૂટે. સાક્ષી છીએ. અને હમણાં જ યાદ કરી લેવું પડે. જો બાપા બદ્રીનાથ બાપા યાદ કર્યા હોય તો આજે બગદાણાનો જો આજ પાયો જો નાખ્યો હોય ને આટલી સિદ્ધિ પહોંચાડી હોય એવા અમારે મંચી દાદા 14 તારીખે એક ભેગધારી કે ટ્રસ્ટી આનું નામ કહેવાય કે જેણે શૂન્યમાંથી સર્જન કરી અને આવા બગદાણા એક ધામ બનાવી અને લાખો માણસ જમે છે. અને એ પણ એમની હાજરીમાં છેલ્લી તિથિના એમણે ઘોષણા કરી
કે હું કાયમ માટે અયોધ્યા ધામમાં જે અન્નક્ષેત્ર ચાલે એ કાયમ બગદાણા બાપા સીતારામ તરફ અન્નક્ષેત્ર ચાલતું રહે એવી ઘોષણા કરી ગયા. એવા મંજી દાદાને આપણે પણ આ સ્મરણ કરવું જોઈએ કે એવો આ ટ્રસ્ટી અને સમાજમાં સંસ્થામાં આવો જો ટ્રસ્ટી હોય તો હંમેશા સંસ્થાનો વિકાસ થાય છે. અને ટ્રસ્ટી આવા જ હોવા જોઈએ. ટ્રસ્ટી એવા ન હોવા જોઈએ કે સંસ્થાને વિભાગ કરી દે, સાધુ સંતોને વેરવિખેર કરી નાખે, એવા ટ્રસ્ટી ન હોવા જોઈએ. ટ્રસ્ટી અને દ્રષ્ટિ અને સૃષ્ટિ અને તૃષ્ટિ આ ચાર જો સમજ હશે તો હંમેશા જગતને સારી રીતે ચાલશે. દ્રષ્ટિ જો તમારી સારી હશે તો જગત તમને બધું સારું દેખાશે. પણ દ્રષ્ટિ તમારી ખરાબ થઈ, દ્રષ્ટિકોણ બદલાઈ જશે અને તમે વ્યક્તિને ઓળખતા નહીં થાઓ. સૃષ્ટિનું જ્યારે પરિવર્તન થઈ જશે, આફત જો આવી જશે, ત્યારે આજ સૃષ્ટિ એ વિનાશ કરશે. અને તૃષ્ટિ, આપણા પેટની તૃષ્ટિ જો જ્યારે આપણે નહીં તૃપ્ત કરી શકીએ તો ક્યારેક ગડબડ ઊભી થશે. વધારે એને ભોજન પણ ન અપાય ને વધારે ભૂખું પણ ન રહેવાય. અને ચોથું જે ટ્રસ્ટીની જવાબદારી છે કે જે સંસ્થા હોય એ સંસ્થાને નિભાવવી જોઈએ. તમને નિભાવવા માટે ટ્રસ્ટી બનાવ્યા છે, માલિક બનવા માટે નહીં. માલિક ના બનો. ટ્રસ્ટી એ સંસ્થાની જવાબદારી છે. સંતોની આ સંસ્થા છે, સનાતન ધર્મની આ સંસ્થાઓ છે, એના માલિક ન બનશો. અને માલિક બનશો ને તો સમજી લેવું તમારી દ્રષ્ટિ જેમ ફરે છે એમ તમારી સૃષ્ટિના સામે તમારો 7 પેઢી વિનાશ થઈ જશે. આ છે સંસ્થાઓની, આ સનાતન ધર્મનો આ મૂળ પાયો છે. અને આ સનાતન ધર્મના કારણે આ સંસ્થાઓ, આ પરંપરા ઊભી છે. અને આવી આ પરંપરાઓ કે જે અમારે રામકૃપાલ દાસ બાપુએ આયા, તમે તો નહીં જોયું હોય, મેં જોયું છે. આ પહાડને છે ને હાથે ડુંગરા તોડ્યા છે. રામકિશનદાસજી બાપુ, તમારા ગુરુ રામકૃપાલ દાસજી બાપુ, કે જેને હાથે ડુંગરા તોડ્યા છે. આયા આ બાજુમાં મારે લક્ષ્મણ ટેકરી, ત્યાગીઓની મહાપુરુષની આ જગ્યા. આગળ જાઓ તો અમારે ખાક ચોક, ગિરનાર ક્ષેત્રની આ બધી સમૃદ્ધ. તળેટીમાં જાઓ, એક બાજુ हमारे गोपालानंद बापू હોય, એક બાજુ हमारे रामलखन दास बापू હોય, એક બાજુ हमारे लक्ष्मण टेकरी वाला महापुरुष હોય, राम झरूखा वाला હોય, राम वाड़ी હોય સામે. અને આજ આ ક્ષેત્ર પણ हमारे નર્મદા ક્ષેત્રમાં પણ જ્યારે આવો જ માહોલ હોય અને આવા જ મહાપુરુષો સિદ્ધો ધૂણી થાપતાનું શરૂઆત થઈ ગઈ છે. વસંત પંચમી ગઈ ને ત્યારે અમારે મહાત્યાગીઓ મહાપુરુષો ધૂણી તાપે. અને એ સમયમાં આ જગ્યા પર ધૂણીઓ તપાતી, તપ હતું આ. અને એવું આ ગિરનાર ક્ષેત્ર, અમારે ગિરનાર ક્ષેત્રના વૈષ્ણવ રામાનંદી વિરક્ત મંડળ આજના આ મુખ્ય અમારે મંડળ તરીકે જ્યાં વિરાજમાન છે. ત્યારે અમારા ગિરનાર રામાનંદી વિરક્ત મંડળના શ્રીમાન શ્રી રામચોક અને ખાક ચોક રમણીકભાઈ બાલોડિયા, એ અમારે શ્રીમાનજી ખાક ચોકનું. અને હમણાં નવું એક પાછું આયોજન થઈ રહ્યું છે કે દ્વારકામાં પણ હવે બાપુ થોડાક સમયમાં ખાક ચોક બનાવી રહ્યા છે. જમીન લીધી હમણાં થોડાક સમય પહેલા. અને આપણા સંપ્રદાય માટે ગૌરવ છે કે હવે ખાક ચોક દ્વારકામાં થોડાક સમયમાં ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ. અને આ જેમ ખાક ચોક છે એવું જ ત્યાં દ્વારકામાં કે જ્યાં બધા સંતો ભક્તો આવે એમનું અમારે એ રામદાસજી બાપુને પુષ્પહારથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને બીજા અમારે ભક્ત આવે એ સારો ઢાળી અને રામદાસ બાપુનો આશીર્વાદ પ્રાપ્ત કરે. એક ક્રમ પછી અમારા અખાડાના નિર્મોહી અખાડાના हमारे श्रीमान श्री अखाड़ा परिषदના મંત્રી શ્રી અને हमारे साधु समाजનું કુંભ મેળાનું ગૌરવ હોય એવા हमारे પૂજ્યપાદ પરમ શ્રદ્ધેય પરમ મિત્ર हमारे રાજેન્દ્ર દાસજી બાપુ બિરાજમાન છે.
તો એમનું સન્માન કરવા માટે કાંતિભાઈ બે. દેવરાજભાઈ અઘારા. કાંતિભાઈ અગાર આવે અને એમની સાથે બીજા મુકેશભાઈ બે. જીવરાજભાઈ હાર અઘારા. એક જણ આપવામાં ધ્યાન રાખો, એક સાલ આપો. મુકેશભાઈ જીવરાજભાઈ અઘારા. પ્રવીણભાઈ રાઘવજીભાઈ અઘારા. લાલજીભાઈ કાળુભાઈ અઘારા. આ બધાના નામ બોલું છું આમ તૈયાર. તો અધ્યક્ષ તરીકે પહેલા જ બાપુનું સન્માન કરાવ્યું છે, પણ હું રામકિશનદાસજી બાપુને કહું પણ તમારી પણ ફરજ બને છે. નૂતન બાપુને મંદિરમાં જે દાતાઓ પુષ્પહારથી છે સન્માન કરવું પડે. એમને વિનંતી કરવામાં આવે છે કે મંદિરના બાપુને- પરિસરમાં જાય એટલે બ્રાહ્મણની વિધિ ચાલુ થાય છે. રામકિશનદાસ બાપુ અને મંદિરના પરિસરમાં લક્ષ્મણદાસ બાપુ તમારે ફરીને કરો, તમે કરો, તમે કરો. હવે અમારે રાજપીપળાથી સોમનાથ ક્ષેત્રના શ્રી મહાન શ્રી ઘનશ્યામદાસજી બાપુનું પુષ્પહાર અને સાલ ઓઢાડીને સન્માન કરો. પ્રવીણભાઈ રાઘવજીભાઈ અઘારા. નંદલાલ વિઠ્ઠલભાઈ અઘારા. નંદલાલભાઈ વિઠ્ઠલભાઈ અઘારા. મનસુખભાઈ દેવરાજભાઈ આદ્રોજા. નંદલાલ રામજીભાઈ બાલોડિયા. બાપુ નહીં એટલે નિજ મંદિરના જે દાતાઓ છે એ મંદિરના પરિસરમાં જાય. પૂજ્યપાદ નિજ મંદિર મહાદેવ ભારતી બાપુનું સન્માન, પછી જગજીવન બાપુ, મહાદેવ બાપુ ભારતીનું સન્માન. પ્રાણજીભાઈ ભાણજીભાઈ અઘારા. પ્રાણજીવનભાઈ ભાણજીભાઈ અઘારા. हमारे जगजीवनदासजी बापू जूनागढ़, जगजीवनदासजी बापू जूनागढ़. ભગવાનજીભાઈ નારાયણભાઈ ઝાલરિયા. ભગવાનજીભાઈ નારાયણભાઈ ઝાલરિયા. आया દયાલાલ માવજીભાઈ આદ્રોજા. ગોપનભાઈ ગાંડુભાઈ અઘારા સ્ટેજ ઉપર જાય. કિશનભાઈ લીંબાભાઈ અઘારા. રૂપનાથભાઈ કાનજીભાઈ કાગથરા. જ્યારે આપણી પ્રતીક્ષા કરતા હતા हमारे महामंडलेश्वर साधु समाज, अखिल भारतीय साधु समाजना हमारे अध्यक्ष श्री पूज्यपाद आ क्षेत्रना एवं महापुरुष हमारे मुक्तानंद बापू ने રહ્યા છે. તો આપણે બધા મુક્તાનંદ બાપુને મુક્તાનંદ બાપુનું આપણે તાળીઓથી મુક્તાનંદ બાપુનું સ્વાગત કરીએ. મુક્તાનંદ બાપુ પધારે એટલે એમનું સન્માન કરશું. બિરાજમાન થાય બેસી. પરસોત્તમભાઈ અમારે વલ્લભભાઈ ભુવા. મહામંડલેશ્વર મનસુખભાઈ પરમશર સદાનંદ બાપુ ઉપસ્થિત છે. ભરતભાઈ- એમનું પણ સન્માન પૂજ્ય મહારાજશ્રીનું મુક્તાનંદ બાપુનું સન્માન માટે પધારો અને સાલો રળીને એમનું સન્માન કરે. અમારે રામકિશનદાસજી બાપુ, સોમજીભાઈ લીંબાભાઈ અઘારા. શ્રદ્ધાનંદજી બાપુનું પણ એ જ ક્રમની અંદર. ધનજીભાઈ ગાંડુભાઈ છત્રોલા. શ્રી વનરાજભાઈ ખુમાર. ગુરુરબજીભાઈ નંદલાલ કાલરિયા. સોમજીભાઈ નારણભાઈ અઘારા. સંજયભાઈ બચ્ચુભાઈ કૈલા. રતિલાલ બેચરભાઈ કાવર, જે હાજર હોય તરત આવી જાય. પંકજભાઈ ગોરધનભાઈ ભુવા. દિનેશભાઈ નરસિંહભાઈ સુરેન્દ્રનગર. ભગવાનજીભાઈ લીંબાભાઈ અઘારા. જેપી ઠુમર જેતલસર. ચમનભાઈ ખોડાભાઈ અઘારા.
શિખરના દાતા, ધજાના દાતા અને અન્ય દાતાઓ જે મંદિરના છે એમના દાતાશ્રીઓ મંદિર પરિસરમાં જાય, જેથી પૂજા વિધિ ચાલુ થઈ ગઈ છે. બહેનોમાં એક જ બેન સંત છે, કંચનબેન રામજીભાઈ આદ્રોજાને વિનંતી કરીશ કે બેનનું સન્માન કરવા આવી જશે. આ અવસરે આવવાના હતા, પણ આજના વિશેષ પીએમનો કાર્યક્રમના હિસાબે તરફ મુકામે જવાનું હોવાથી અહીં પહોંચી શક્યા એમ નથી, પણ એમના આશીર્વાદ અને એમને સાધુવાદ हमारे राम टेकरी द्वारा આજના પ્રસંગ માટે हमारे रामकिशन दासजी बापू ने आपे છે. हमारे पूज्यपाद दिलीप दासजी बापू એમના પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. हमारे पूज्यपाद दिलीप दासजी बापू આપણા સન્માનનો કાર્યક્રમ દોર અહીં આપણે બધા પરંપરા મુજબ આપણે બધા આપણી પરંપરા છે કે જ્યારે આપણે ત્યાં મહાપુરુષો સંતો વધારે ત્યારે એમનું સન્માન, એમના આશીર્વાદ પણ લેવા પડે. તો આપણે હવે આશીર્વાદનો દોર પ્રારંભ કરશું. તો આશીર્વાદના ક્રમ મુજબ हमारे पूज्यपाद महाराज श्री अध्यक्ष श्री जी ने अनुमति ली कि हमारे धर्म सभा ने प्रारंभ करें. तो आज के अध्यक्ष श्री हमारे महाराज श्री की अनुमति में मांगता हूं कि हमारे धर्म सभा की अभी प्रारंभ करें. तो इस धर्म सभा में हमारे प्रथम जो हमारे हलवद कवाड़िया थी प्रभुशरण दासजी महाराज पधार्या छे. तो हमने सभा ने अने समय अनुचित समय ने जोईने चालवानुं है. एटले आ प्रसंग उचित प्रभुशरण दासजी महाराज ने प्रार्थना करूं कि आओ अपना सुंदर वचनों द्वारा भक्तों ने, राम टेकरी भक्तों ने आशीर्वाद प्राप्त. जय जय श्री राम, जय जय श्री राम. આજે ગિરનારની તળેટીમાં એક મિની કુંભ મેળા જેવા દર્શન થાય છે. આપણે એને સૌને તાલીઓથી પહેલા વધાવીએ કુંભ મેળાને. મંચસ્થ સમગ્ર આજની ધર્મસભાના અધ્યક્ષ મહોદયના ચરણોમાં વંદન સાથે નમન. અહીં આવડું મોટું સ્થાન જેમને નિર્માણ કરવામાં પોતાની જાત ગુરુના વચનો પર ઘસી છે એવા પૂજ્યપાદ કિશનદાસજી મહારાજના ચરણોમાં વંદન. મંચસ્થ સર્વે તપસ્વી, ત્યાગી, વૈરાગી જેમના તેજના કારણે સમગ્ર સમાજમાં એક સંદેશો જતો એવા સર્વે સંતોના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. સર્વે ભક્તોને ધન્યવાદ. આજ આ તળેટી વર્ષોથી તપસ્યાનું સ્થાન છે અને એવા સ્થાનમાં જ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્યાદાન પ્રાપ્ત થાય, પારિવારિક સમરસતા, એકતા ઊભી થાય એવું જેમનો સંકલ્પ હતો એવા પૂજ્યપાદ રામકિશનદાસજી ભલે આપણા વચ્ચે હોય ન હોય, પણ એમના વિચારો આજે આપણા વચ્ચે વહી રહ્યા છે. ત્યારે સંતોની તપસ્યા સંચાલક શ્રીએ વારંવાર આપને કીધું કે ભાઈ સંત સમાજના કલ્યાણ માટે હોય છે, સમાજનું કલ્યાણ એ જ એમનો ભાથવું હોય છે. એવા સ્થાનમાં જ્યારે ભગવાન શ્રી રામ આજે 22 તારીખે
22 જાન્યુઆરીએ અયોધ્યામાં 500 વર્ષનો અંત આવ્યો અને સ્વયં રામ લલા બિરાજમાન થયા. એને તાલીઓથી વધાવીએ. આજે એ જ ક્રિયામાં 22 તારીખે આપણા સ્થાનમાં નવનિર્મિત મંદિરમાં રામલલા બિરાજમાન થઈ રહ્યા છે. સંતો દ્વારા સમાજને એક સંદેશો છે કે હે સમાજ, આપે આજ સુધી કથાઓ, સત્સંગો, ધર્મસ્થાનો, ગુરુસ્થાનો બહુ જ ગયા, સાંભળ્યા, પણ આખરે ઘરે લેસન લીધા વગર જવાય છે, જેના કારણે સમાજમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓને જો સમાધાન કરવું હોય તો મારી આપ સૌને વિનંતી છે કે આપ અહીંયાથી લેસન લઈને ઘરે જાઓ. તમારું બાળક લેસન લઈને આવે તો તમને ગમે છે કે બેટા તારું ગૃહ કાર્ય શું છે, ચાલો કરીએ. તો એવા ગૃહ કાર્ય માટે જો માતાઓ તૈયાર હોય, તત્પર હોય, તો અહીંયાથી પણ આપણે ભાથું લઈને જઈએ. જે લોકો નથી આવ્યા, પરિવારના કેટલાક સભ્યો ગામમાં ઘરે છે, એમને એનો સંદેશો આપીએ અને આપણામાં જનજાગૃતિ અભિયાન શરૂ કરીએ કે સમાજ સંગઠિત થાય, હિન્દુ રાષ્ટ્ર બને, હિન્દુ રાષ્ટ્ર માટે હિન્દુ એક થાય અને હિન્દુ સમાજ જ્યારે સમગ્ર સમાજનું કામ કરશે ત્યારે ભારતના વડાપ્રધાન આ કામને દિશા આપી શકશે. આપણે સૌએ સાથે મળીને આ કરવાનું છે. પ્રથમો આચાર્ય માં, હે માં, બાળકને સંસ્કાર આપો. શિક્ષણ અને સંપત્તિ બહુ વધી, શાંતિ ઘટી છે. માવતરોને માન આપો, પ્રેમ આપો. ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ, ઘર એક મંદિર, 68 તીર્થ. માતા પિતાના ચરણમાં આજના આ સમયે આપ સૌના ચરણોમાં વંદન સાથે આપના દર્શન કરી અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને મારી હમણાં જવાબદારી આવી છે મોરબી જિલ્લા સંત સમાજના પ્રમુખ તરીકેની. આપ સૌની શક્તિ મને મળે અને એ કાર્ય હું કરી શકું. આપ સૌના ચરણોમાં, સંતોના ચરણોમાં વંદન વંદન. ધન્યવાદ. પૂજ્ય મહારાજશ્રીને કોટી કોટી વંદન સાથે પ્રણામ. બસ ભાઈ બોલશો નહીં હો કોઈ, આ સંતોની સભા છે એટલે પ્રોટોકોલ રાખજો. કેમ બોલવું, શું ન બોલવું એ તમને ખ્યાલ નહીં આવે. ક્યારેક સંતોનામાં વચ્ચે તમે કંઈક બોલશો તો ખોટું ઘેરું ઊભું થઈ જાય, એના માટે બોલશો નહીં, મહેરબાની કરીને. આ ક્રમની અંદર आज हमारे शेरनाथ बापू हमारे संतोना ने जूनागढ़ ना मोहर हमारे शेरनाथ बापू पण उपस्थित થઈ રહ્યા છે. આપણે આ મહાપુરુષો જ્યારે આપણી વચ્ચે આવતા હોય ત્યારે हमारे शेरनाथ बापू पधारे છે તો અમને આપણે આવકારીએ. आज राम टेकरी બધા સંતો ભક્તો हमारे शेरनाथ बापू ने એ આવકારે છે. એમના ચરણોમાં વંદન સાથે, દંડવત પ્રણામ સાથે हमारे शेरनाथ बापू નું સ્વાગત પણ. शेरनाथ बापू નું પુષ્પાર્થી हमारे रामकिशनदासजी बापू सम्मान करશે. ચાલ ઉડાડીને પૂજ્ય બાપુ નું સન્માન કરશે. हमारे महाराज श्री પણ પધાર્યા છે. महाराज श्री પધારો. બાપુ મારી બાજુ દાદી બાપુ. આ ક્રમની અંદર આગળ પ્રવચનનો દોર ચલાવીએ તો हमारे અમરેલીથી हमारे એક સાધુ સમાજનું ગૌરવ પણ છે અને ભજનીક પણ છે અમારે, અને સાધુ સંતનું एक घरेणु कहवाय एवं हमारे राम मनोहर दासजी बापू ने प्रार्थना करूं कि आपने शांति थी 5 मिनिट आपने बस विशेष आप आओ और आ सभा ने संबोधन करो. भक्ति भक्त भगवंत गुरु सतुर वपु नाम एक ताके पद वंदन करूं नासत विघ्न अनेक. मंच उपस्थित परम पूज्य अध्यक्ष स्थान परम पूज्य बापू मुक्तानंद बापू सर्वे संतों शरण में शेरनाथ बापू
અને સર્વે સંતો જે બિરાજમાન છે સર્વે સંતોના શરણમાં સાક્ષાત દંડવત પ્રણામ. રામ ટેકરી તો એક રામ લખનદાસ બાપુથી માંડીને જે મહાન પુરુષો થઈ ગયા એમની અહીંયા રજ પડી છે. અને ગરવા ગિરનારની ગોદમાં આજે મહાન પુરુષો જે ભજન કરવું હોય તો અહીંયા શિવરાતનો મેળાથી માંડીને લીલી પરિક્રમાથી માંડી અને સંતો અહીંયા રજ અડવા માટે મહાન પુરુષોની રજ અડે અને એમની રજ જો અડી જાય, મુક્તિ કહે ગોપાલ से मेरी मुक्ति बताओ पड़ी रहो इस गेल में, कोई साधु संत चल जाए रज उड़ उड़ मस्तक पड़े तो सहजे मुक्ति हो जाए. गरवा गिरनाરના ક્ષેત્રમાં આયા મુક્તિ અમારે પરમ પૂજ્ય મહાદેવ બાપુથી માંડીને શેરનાથ બાપુથી માંડીને અમારે ખાકશોક રામદાસ બાપુથી માંડીને કિશનદાસ બાપુ, એટલે અમે તો અહીંયા એમની રજ અડી જાય અને મેળ ખાઈ જાય એટલા માટે સંતો અહીંયા દર વર્ષે 2 વાર અહીંયા આવે છે. તો આવા ક્ષેત્રની અંદર કારણ કે એક ભૂમિનો પ્રભાવ હોય છે, એક વ્યક્તિનો પ્રભાવ હોય છે. ભૂમિનો પ્રભાવ, વ્યક્તિનો પ્રભાવ, સમયનો પ્રભાવ અને આહારનો પ્રભાવ, આ 4 પ્રભાવ પડ્યા વગર રહેતા નથી. ભૂમિનો પ્રભાવ કુરુક્ષેત્રને પણ પડ્યો છે. એમ ગિરનાર છે ને ત્યાં ભજન ભૂમિ છે એટલે અહીંયા પ્રભાવ હોય છે. આહારનો પ્રભાવ ભીષ્મ પિતાને પડ્યો હતો, સમયનો પ્રભાવ અર્જુનને પણ પડ્યો હતો અને વ્યક્તિનો પ્રભાવ ભગવાન કૃષ્ણમાં હતો. તો આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું, કારણ કે આ દર્શન કરવાથી જ દુર્લભ છે આ. કારણ કે સંત સમાગમ નિષદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી, તો સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. નગર બાકી તો ત્યાં સુધી હોળિયું છે જ આપણે, પણ આયા જો પ્રેમની હોળી પ્રગટાવવી તો અહીંયા આવવું પડે. તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો રામચંદ્ર ભગવાન કી, રામ લખનદાસ બાપુની જય. ખૂબ ખૂબ દંડવત પ્રણામ રામ મનોદાસ બાપુ. થોડાકમાં ઘણું જ તમે સમજાયું. થોડાક સમયમાં હવે શિવરાત્રિ પણ નજીક આવી રહી છે અને શિવરાત્રિનો મહિમા આપણા માટે જેમ કુંભ મેળાનું મહત્વ છે એવું જ આપણા ક્ષેત્રમાં શિવરાત્રિનો મહામેળાનું આ બહુ મહત્વ છે. અને એના પૂર્વે આ રામ ટેકરીની અંદર યજ્ઞની સાક્ષીની અંદર રામ દરબારની પ્રતિષ્ઠા થઈ રહી છે. ધજાદન શિખર ઉપર ચડી રહ્યો છે. એ અવસરમાં हमारे महादेवगिरी बापू हमारे विराजमान है. तो पूज्य महादेवगिरी बापू ने प्रार्थना करूं कि आ अवसर पर आप पण सुंदर भक्तों ने आशीर्वाद गिरनार क्षेत्र तरफ से आपने अपना आशीर्वाद बधाने મળે. राम महादेवगिरी बापू ने प्रार्थना. बोलो रामचंद्र भगवान की, गिरनारी महाराज की, सत्य सनातन धर्म की. नमः पार्वती पतये हर हर महादेव हर. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. गरवा गिरनारनी आ पवित्र भूमि में राम टेकरी मध्य ने राम लखनदास बापूनी आ तपोभूमि आज 3 दिवस थया मूर्ति प्रतिष्ठा महोत्सव चाली रह्यो छे. एनु आ आखरी सोपान छे अने ए वखते मध्यकालीन में भगवान रामजी पोताना निज मंदिर में प्रतिष्ठित थशे अने ए समये આપણે સૌની વચ્ચે સંત હૃદય નવનીત સમાના જેનું માખણ જેવું હૃદય છે અને સતત સમાજની ચિંતા કરી અને સારા ભારત વર્ષમાં ભ્રમણની સાથે સાથે આધ્યાત્મ અને સનાતનની ચેતના જગાવી રહ્યા છે એવી આ ભૂમિમાં આ સભાના અધ્યક્ષ મહોદય શ્રી તેમજ અખાડા પરિષદના મંત્રી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, હમણે રામદાસજી બાપુ ખાકચોક, पूज्य शेरनाथ जी बापू, पूज्य श्री मुक्तानंद जी बापू, महामंडलेश्वर श्रद्धानंद गिरी जी महाराज, महामंडलेश्वर अमर किशनदास बापूनी आ एटलो अथाग प्रयत्न के आ बधा संतो आवे अने वच्चे मंचस्थ विराजमान सर्व संत चरणना महाराज जातથી जय गिरनारी. नमो नारायण. सीताराम. दंडवत प्रणाम.
આપણે ગઈકાલે પણ મને તમે સાંભળો છે એટલે વિશેષ સમય હું નહીં લઉં, પણ ભગવાન રામજી જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આ પ્રતિષ્ઠા એ મંદિરમાં તો થશે પણ આપણા હૃદયમાં થાય એ વાત આપણે ગઈકાલે જોઈ કે સંતો હંમેશા માટે સમાજની ચિંતા કરતા રહ્યા છે અને ચિંતા કરતા કરતા મનુષ્ય વજનનું કલ્યાણ કેવી રીતે થાય, આ મનુષ્ય જે દેહ મળ્યો છે, ભાગવતકારે લખ્યું છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા, મનુષ્ય દેહ દુર્લભ છે અને દુર્લભ મનુષ્ય દેહમાં આપણે અહીંથી કંઈક કરીને જઈએ, અહીંથી આપણે કંઈક લઈને જઈએ, એ માટે આ પ્રયત્નો હોય છે. ઘણા એમ કે મંદિરની શું જરૂર છે, આટલા બધા પૈસા ખર્ચા કરવાનું, ભણેલા ગણેલા લોકો ઘણા બધા વાતો કરતા હોય છે, પણ મંદિરનો સીધો જ અર્થ છે કે જ્યાં માનવ ઉત્થાનનું પ્રાણ કેન્દ્ર એટલે મંદિર. મંદિર એટલે માત્ર 4 દિવાલ નથી, જ્યાં માનવનો ઉત્થાન થાય છે, મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય છે, જ્યાં માણસ જીવનના પાઠ ભણે છે, એટલે મનુષ્ય જીવનનો સર્વાંગી વિકાસ થાય એ નામ છે મંદિર. અને મંદિરે ગયા પછી, મૂર્તિને જોયા પછી એમાં આપણો અનન્ય ભાવ થાય. એટલે આપણે ત્યાં જોયું છે કે આપણે ધીરે ધીરે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળ્યા, એટલે મંદિરો, આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ એને ધીરે ધીરે આપણે ભૂલતા ગયા. શું કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો એટલો બધો મારો આવ્યો. હમણાં તમે બધાએ જોયું છે, અને મોરબી જેવા શહેરમાંથી વધારે ભક્તો આવ્યા છે અને જોયું કે ડે આવ્યા આપણે ત્યાં, એ ડે આપણી પરંપરા જ નહોતી. હમણાં વેલેન્ટાઇન ડે ગયો. હવે વેલેન્ટાઇન ડે નો અર્થ છે એ કે બીજાને પ્રેમ કરો. હવે આપણે પ્રેમ માત્ર છોકરાને છોકરીને જ પ્રેમ સમજીએ છીએ. આ વાત તદ્દન ખોટી છે. પ્રેમ તો પરમાત્માને પણ થાય. મીરાએ કર્યો, નરસિંહે કર્યો, તુકારામે કર્યો. કેટલા મહાન ભક્તો છે જેને ઈશ્વરને પ્રેમ કર્યો. કેટલા એવા મહાન ભક્તો છે જેને ગુરુને પ્રેમ કર્યો. કેટલા મહાન એવા ભક્તો છે જેને માને પ્રેમ કર્યો, બાપને પ્રેમ કર્યો. એટલે આપણે ત્યાં સૂત્રો આવ્યા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. એ આપણી પરંપરા હતી. હવે બહારની સંસ્કૃતિમાંથી આપણે નવા લઈ આવ્યા, વેલેન્ટાઇન ડે, મધર ડે, ફાધર ડે, રોઝ ડે. હવે આ ડે આપણે, કારણ કે આપણે ત્યાં મધર ડે એટલા માટે છે કે ત્યાં મા અને દીકરાને મળવું જ મુશ્કેલ છે, કારણ કે ત્યાં સમયનો એટલો બધો ઓલો છે અને ત્યાં ગમે ત્યાં સ્વતંત્રતા એટલી બધી છે કે ત્યાં સ્વતંત્રતામાં લોકો પોતાના મા બાપને પણ ભૂલી જાય છે. જ્યારે આપણી પરંપરા તો સવારે ઉઠીને માને પગે લાગવાની છે, આપણે માને ભૂલવાની નથી. આપણે ત્યાં આપણા ઋષિઓને, આપણા સંતો એમ કીધું કે જ્યાં સુધી માને કાંધ અને અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી દીકરો માના ઋણમાંથી મુક્ત નથી થતો. એ પરંપરા આપણી છે. હવે આપણે બધા લઈને ક્યાં જરૂર છે? આપણે તો માની સાથે છે, કારણ કે માં 9 મહિના સુધી બાળકને ગર્ભમાં રાખીને 9 મહિના સુધી માં સાધના કરે છે. ત્યારે એક બાળક આ જગત ઉપર આવે છે અને એ આવી અને જગતને કંઈક આપીને જાય છે. જનની જન તો ભક્ત જન કાં દાતા ને કાં શૂર, નહીં તો રેજે વાંજોડી મત ગુમાવીશ નો. એ કિશનદાસ બાપુ જેવા સંત પુરુષોને જન્મ આપીને તમને બધાના એક દાંતને બાંધી દીધા. એ માનો પ્રભાવ છે અને એ માં પણ કદાચ આપણી વચ્ચે હોય છે. માને પણ આપણે પ્રણામ કરીએ કે આવા સંતોને આ જગતને આપ્યા છે, આવા દાતાઓ આપ્યા છે, આ શુરવીરો આપ્યા છે. કોણ આપી શકશે? આ બેઠેલી માતાઓ આપી શકે. માતાઓને મારી બધું પ્રાર્થના છે, તમે જે તમારા બાળકને ભણવા મૂકો છો ત્યારે કેટલું બધું ધ્યાન રાખો છો. અમારે મુક્તાનંદજી બાપુ શિક્ષણ અને સંસ્કારનો સમન્વય ચાલે છે. તમે અમારે ઘણીવાર વાતો થતી હોય કે જ્યારે વડીલો પોતાના દીકરા કે દીકરીની સ્કૂલમાં કે હોસ્ટેલમાં મૂકવા જાય ત્યારે કેટલું બધું ધ્યાન રાખે. એનો ઓરડો કેવો છે, એના શિક્ષકો કેવા છે, એનું વાતાવરણ કેવું છે, એનું ભોજન કેવું છે, આ એટલી બધી ઝંઝટ ભરી તપાસ કરે. આ બહેનોને મારી બધું પ્રાર્થના છે, જેટલું ધ્યાન તમે વર્ગમાં રાખો છો એને કરતાં થોડું ઘણું ધ્યાન જો તમે ગર્ભમાં રાખો ને તો આ પરિસ્થિતિ પેદા નહીં થાય. આ જવાબદારી તમારી છે અને તમારી પરિસ્થિતિની વળગી રહેવા માટે સંસ્કાર અને સંસ્કૃતિના સમન્વયની સાથે જો આપણે ચાલશું, સંતોની નજીક રહેશું, તો ચોક્કસ આવનારો જે સમય છે, વર્તમાન જે પરિસ્થિતિ છે એને પૂગી વળવા માટેની જવાબદારી આપણા બધાની છે. વિશેષ સમય લેતા ભગવાનની પ્રાર્થના કરીએ. અહીંથી અમારે હરિહરનંદ બાપુ એવું કીધું કે પૂજ્ય કિશનદાસ બાપુના માતુશ્રીને તમે યાદ કર્યા છે, તો આપણી વચ્ચે માં છે, તો માને પ્રાર્થના કરીએ કે આપણી વચ્ચે આવે અને આ બધા સંતો વતી આપણે માનું સ્વાગત કરવું જોઈએ. કારણ કે માં તો, હા અચ્છા પિતાજી પણ છે, બાપાને પણ કહીએ તમે પણ અહીં પધારો, માને કહીએ તમે પણ અહીં પધારે. અને અમારે ખાકચોકથી રામદાસ બાપુ અને મોટા, હા એને તો આપણે આવડો મોટો એક રત્ન આપ્યું છે, કારણ કે બધું આપવું હેલું છે. મિત્રો યાદ રાખજો, રબૂજમાં તમને કહી દઉં તો નાકમાંથી એક ગુંગો કાઢીને આપણે ગાય ગા ફેંકી નથી શકતા. એ ઘડીક વાર આમ રખોડીને પછી ફેંકે છે. દીકરો દઈ દેવો કેટલો અઘરો છે.
એક માએ દીકરો આપ્યો છે અને એ દીકરો આપણે બધાની ચિંતા કરે છે. એટલે જોરદાર તાળી એક વાર આ માને વધાવી લઈએ કે જે માએ આપણને એક પુત્ર રત્ન આપી અને આ આપણને બધાને ખૂબ એક મોટું ભેટ આપી છે. હું સંતોને પ્રાર્થના કરીશ, અમારે રાજેન્દ્રદાસ બાપુ, શ્રીનાથ બાપુ, મુક્તાનંદ બાપુ કે આ વડીલોએ આપણને જે એક દીકરો આપ્યો છે, જોરદાર તાળીથી ફરી એકવાર સંતોને અને માને આપણે વધાવીએ. ભગવાન રામ જ્યારે નીકળ્યા છે ને ત્યારે લક્ષ્મણને એને કીધું છે કે લક્ષ્મણ, આ સ્વર્ગમાં શ્રેષ્ઠ શું છે? ત્યારે બહુ એક લીટીમાં લખ્યું છે કે હે લક્ષ્મણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરિષ્યતિ. જનની એટલે માં અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. એવી આ માં આપણે મળ્યા છે ત્યારે વિશેષ સમયને લેતા એ માને પણ આપણે વંદન કરીએ અને બેઠેલી માઓને પણ આપણે કહીએ કે તમારા દીકરાને રોજ સંસ્કારનું સિંચન આપજો. રોજ ઉઠીને એક સારો એક હાલરડો એને ગાજો, એક સંસ્કારનું સિંચન કરજો, એને એક સારો ભગવદ્ ગીતાનો શ્લોક, એક રામાયણની સોપાઈ એની શીખવાડી અને જીવનમાં સંસ્કાર અને શિક્ષણ બંને આવે એ ભગવાન ગિરનારી મહારાજના રામલખનદાસ બાપુના ચરણોમાં પ્રાર્થના. સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પચ્યંતુ, મા કચિત દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ. ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. બહુ સુંદર બાપુએ શબ્દો દ્વારા માનો ઉલ્લેખ આવ્યો અને પ્રત્યક્ષ તો हमारे आद्य गुरु जगत गुरु शंकराचार्य जी महाराज कहता कि मां જ્યારે મળે તો ભલે હું શંકરાચાર્ય છું પણ માં મળે ત્યારે મારે એમને વંદન કરવા જોઈએ. આ શંકરાચાર્ય મહારાજના શબ્દો. અને એ જ બીજા શબ્દો એમ કીધું, ગૃહસ્થ ધર્મ માટે માને શ્રેષ્ઠ બનાવી, માતૃદેવો ભવ. પણ એ જ ક્રમમાં અમારે શંકરાચાર્યજી ફરીને બોલ્યા કે જો પિતા હાજર હોય ને તો પિતાને વંદન ન કરાય, પિતાને એના પુત્રને વંદન કરવા પડે. કારણ કે એમને ભેગ ધારણ કર્યો છે. મા પોતે એ સાધુ બન્યા પછી, સંત બન્યા પછી એ માને વંદન કરી શકે, પણ એ સંત પછી પિતાને વંદન ન કરી શકે, પિતા એને વંદન કરી શકે. આ અમારું પ્રમાણ છે, આ અમારું સનાતન ધર્મનું આ પ્રમાણ છે કે પિતા કોઈ દિવસ સાધુ બન્યા પછી પિતાએ પોતાના પુત્રને શરણોમાં ન ઝુકાવાય. પુત્રના ભલે નાનો હોય પણ એના પુત્રના ચરણમાં ઝૂકવું જોઈએ. આ અમારી પરંપરા છે. અને એવી આ પરંપરા અને એવી અમારી પરંપરા. અમારે આ પણ એક બાળક છે અમારા હરિરાનંદ છે. અમારા પણ એક સમયના અમારા વૈષ્ણવ સંપ્રદાયનું ઘરેણું હતું બાપુ. અમારે ગમતીદાસ બાપુના શિષ્ય, અમારે વૈષ્ણવ, અમારે એ એક અમારું બાળક એક ઘરું હતું અમારે, પણ સંજોગો મુક્ત થયા અને પછી દાસત્વ શું કાર્ય કરે છે બાપુ કે દાસત્વ એવું કામ કરી ગયું કે આજ અમારે હરિરાનંદ બની ગયા અને 13 જગ્યાના આજ માલિક બની ગયા. પણ એ દાસત્વ જ્યારે સ્વીકારવું પડે, એ દાસત્વ જ્યારે સ્વીકારીએ આપણે અને દાસત્વમાં જ્યારે આપણે આવી જાય આપણી પ્રમાણિકતા, ત્યારે સંસ્થાને આપણે નિભાવી શકીએ છીએ અને આપણે સંસ્થાને આગળ વધારી શકીએ છીએ. અને આ બધા જે મહાપુરુષો બેઠા ને એમણે પોતાના જીવનમાં દાસત્વ સ્વીકાર્યું છે. અને દાસત્વ સ્વીકારીએ કારણ કે અમે બધે અમારા ઈષ્ટદેવ હોય, ચાહે રામ હોય ચાહે શિવ હોય, અમે એનું સ્વામિત્વ સ્વીકારી અને દાસત્વ સ્વીકારીએ ત્યારે અમને આ પદ મળે છે અને અમે પદની અમે ગરિમા જાળવી શકીએ છીએ. આવું આ સમાજ છે, આવો આ સનાતન ધર્મ છે. તો આવી સનાતન ધર્મની અંદર અમારે વિશંબરદાસજી મહારાજ અહીં ઉપસ્થિત છે, વાજડી વાળા વિશંબરદાસજી બાપુ વાજડી. એમને પણ આજ પ્રાર્થના કરું કે બાપુ આવો સમય અનુસાર આ પ્રસંગ ઉચિત આપ બધાને આશીર્વાદ આપે. बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, राम लखनदास बापूनी जय, राम कृपालदास बापूनी जय, किशनदास बापूनी जय, सब संत भगवान की जय.
ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ। गिरिजा संत समागम सम लाभ कस आन बिनु हरि कृपान होशो गावहि वेद पुराण। भगवान शंकर जी કહે છે કે गिरिजा संत समागम સમ લાભ કસ આન, કહે કે बिनु हरि कृपा હોશો ગાવहि વેદ પુરાણ। આજે રામ ટેકરીમાં કેવો સમાગમ છે। भगवान भोलानाथ खुद के गिरिजा संत समागम समन लाभ कसु आन बिनु हरि कृपा न होय सो गावई वेद पुराण। એટલે આ બધા ભક્તોને આજે તીર્થધામ પ્રયાગરાજ અને આવું સમાગમ ભાગશાળીને મળે। ભગવાનની કૃપા હોય, રામની, ભગવાન શંકરની, ગુરુ મહારાજની કૃપા હોય ત્યારે સંતોનું સાનિધ્ય મળે। गिरिजा संत समागम सम लाभ कसु आन बिनु हरि कृपा होय सो गावई वेद पुराण। भगवान कृपा करे ત્યારે સંતોનું સાનિધ્ય મળે, ત્યાં સુધી સાનિધ્ય મળે નહીં। અને ધન્ય ધન્ય માત પિતા ધન્ય પુત્ર બરસોય તુલસી જો રામય ભજે જેસે કેસે હોય। એટલે કિશનદાસ બાપુ પણ ધન્ય છે, એના મા બાપ પણ ધન્ય છે અને એની જન્મભૂમિ પણ ધન્ય છે। તુલસીદાસજી તો એમ કે લૂલો હોય, લંગડો હોય, બાડો હોય, પણ એ ભગવાનનો ભગત હોય તો ધન્ય ધન્ય વસુંધરા ધન્ય પુત્ર બરસોય તુલસી તો રામય ભજે જેસે કેશુ હોય। એના મા બાપ પણ ધન્ય છે, પછી એની જન્મભૂમિ પણ ધન્ય છે અને એના મા બાપ પણ ધન્ય છે। એટલે રામકિશનદાસ બાપુ પણ ધન છે અને મા બાપ પણ ધન છે અને આજે રામ ટેકરી પણ ધન્ય બનાવી દીધી। કે બંધવ અવધ પૂરી અતિ પાવની સરજુ શરી કલી કલુષણ સાવની। સરજુ નદી કેવી છે તો કળિયુગના પાપને ધોનારી। બંધવ અવધ પૂરી અતિ પાવની સરજુ શરી કલી કલુષણ સાવની। એ કળિયુગના પાપને ધોનારી છે। એમ આ ગિરનાર ભૂમિ પણ કલિયુગના પાપને ધોનારી છે, કારણ કે અહીંયા સિદ્ધ ભૂમિ છે। અહીંયા સિદ્ધોએ તપસ્યા કરી છે, નવનાથ સિદ્ધ 84 ના બેસના છે આ ગિરનાર ભૂમિમાં। એટલે અહીંયા તમે જે આવ્યા ને એટલે એમ સમજી લો કે અયોધ્યા ધામ છે, અયોધ્યા ધામ। બધા તીર્થોનો વાસ છે અહીંયા, કારણ કે આ સિદ્ધ ભૂમિ છે। એટલે तुलसीदास महाराज के बड़े भागी मानुषी तनु पावा सुर दुर्लभ सदग्रंथ ही गावा। साधन धाम मोक्ष कर द्वारा पाइन जेही परलोक सवार। दाक्षाणी ने मनुष्य મળે અને અતિ દુર્લભ દેવતાઓને ન મળે એવો દેહ આપણને આપ્યો। શું કામ? આત્માનું કલ્યાણ કરવા માટે। ખાન પાન અરુ વિષય ભોગ એ તો ઓલા કુકર શુકર કરે છે। ખાવું પીવું બાલ બચ્ચા એ તો કૂતરા મીંદડાની છે, કૂતરાની કૂતરી છે, ગધેડાની ગધેડી છે, એ હાટું નહીં। બડે ભાગ્ય માનુષ તન બાવા સુર દુર્લભ સદગ્રંથ ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા। આ શરીર સાધના કરવા હાટું મળ્યું, આત્માનું કલ્યાણ કરવા હાટું મળ્યું। ઈશ્વર યંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ। આત્મા સહજ સુખનો ભંડાર છે અને 21,600 શ્વાસ આપણી નીકળે 24 કલાકમાં। એટલે એમાં આપણે 10 કલાક ગમે નોકરી ધંધો જે કાંઈ કરતા હોય વેપાર અને 10 કલાક હોઈ જાય તો 4 કલાક વધે, તો આપણે 2 કલાક કદાચ ગપ્પા મારી લે કોઈ પણ રાજકારણી ગપ્પા કોઈ પણ તોય 2 કલાક વધે, તો 1 કલાક સવારે 1 કલાક સાંજે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ભગવાનની માળા કરવી જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, સદગુરુનું ધ્યાન કરવું જોઈએ।
આપણે સમયમાં કાઢીએ છીએ આપણે આપણા મનને પૂછવાનું કે આપણે 1 કલાક સવારમાં કાઢીએ 1 કલાક સાંજે કાઢીએ नहीं। तो तुलसीदास जी के मन बस्तई अवसर बीते दुर्लभ दे पाई हरिपद भजो कर्म वचन रीते हम करी धन धाम सवारे अंत सले उठी रीते सहस बाहु 10 बदन आदि निप बचेल काल बलीते પછી છેલ્લે જ્યારે જવાના થાવ ને ત્યારે સગા કુટુંબ પરિવાર મિત્ર कोई पण हारे नहीं आवे। तुलसी यहाँ तनु खेत है मन कर्म बसन किसान पापर पुण्य दोनों बीजे भवेशो लवे निदान। आ शरीर खेतर से अने एमा बे बी से पाप ने पुण्य अने 3 खेड़ू से मन कर्म ने वचन जे खेड़ू वावे ते लणे एम आ शरीर खेतर से अने मन कर्म ने वचन 3 खेड़ू से। दास के भूषण भक्ति भक्ति के भूषण ज्ञान ज्ञान के भूषण ध्यान ध्यान के भूषण त्याग अने त्याग के भूषण शांति। तुलसीदास जी की संपत्ति भगवाने खूब आपी लोगों ने पण जीवन में शांति नहीं। रैनी को भूषण इंदु रैनी एटले रात्रि रात्रि शोभा कोण इंदु एटले चंद्रमा। दिवस के भूषण भानु भानु एटले कोण सूर्यनारायण અને સૂર્યનારાયણ જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી વિશ્વનો અંધકાર દૂર થાય નહીં। એમ જા નહીં તબે જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા। જ્યાં સુધી મોક્ષ રાત્રિમાં જીવ હૂતો છે જ્યાં સુધી જાગશે નહીં જ્યાં સુધી નામ જપ નહીં કરે ત્યાં સુધી આત્માની અનુભૂતિ થાય નહીં। અને ભગવાનની ભક્તિ છે ને એ તો મોટા મોટું ઘરેણું છે। दास के भूषण भक्ति भक्ति के भूषण ज्ञान ज्ञान के भूषण ध्यान ध्यान के भूषण त्याग अने त्याग के भूषण शांति। तुलसी अमल अदार एनु जीवन दाग रहित थई जाए। 7 दीप 9 खंड 3 लोक जगमाही शांति समान सुख अपरो दूसर नाही। पर शांति क्यारे मळे भगवान नु नाम जाप करो ने त्यारे ત્યાં સુધી શાંતિ મળે નહીં। રૂપિયા ગાડીઓ બંગલા શાંતિ ન આપી કે શાંતિનો ભગવાનનું નામ આપે અને સદગુરુના શરણમાં જાઓ તો શાંતિ મળે સત્સંગમાં જાઓ તો શાંતિ મળે નહીં તો શાંતિ ક્યાંય ધન વૈભવમાં છે નહીં। 7 દીપ 9 ખંડ 3 લોક જગમાહી शांति समान सुख अपरो दूसर नहीं। शांति के समान कोई सुख नहीं। भक्ति स्वतंत्र सकल सुख खानी बिनु सत्संगन पावे प्राणी। भक्ति स्वतंत्र से सकल सुख ની ખાણ છે પણ સદગુરુની કૃપા વગર ભગવાનની કૃપા વગર એ પ્રાપ્ત થતી નથી। હવે આપણે આ સંતો એમ કહે છે સમય નથી એટલે આપણે અહીંયા મારી વાણીને વિરામ આપું। બોલો રામચંદ્ર ભગવાન की जय हनुमान जी महाराज की जय उमापति महादेव की जय। विशंबर बापू ने कोटि कोटि दंडवत। बापू तमारी भेट लई लो। आ क्रम ने अंदर हमारे शिव निकेतन थी दलपतगिरी बापू पधार्या छे। तो दलपतगिरी बापू ने कहूं समय ने अनुसार जोई अने आपनु वक्तव्य आपे। दलपतगिरी